નમસ્કાર મિત્રો, લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. તેમાં સમગ્ર દેશમાં, આમ તો સમગ્ર વિશ્વમાં એક બેઠકની ચર્ચા સૌથી વધુ છે અને એ બેઠક છે અયોધ્યા. અયોધ્યા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી કઈ રીતે હારી ગઈ તે મોટો પ્રશ્નાર્થ છે. કારણ કે 500 વર્ષ જૂની રામલલ્લાની મૂર્તિનું અહીંયા મંદિરમાં સ્થાપન થયું છે. એટલા માટે સમગ્ર વિશ્વમાં તેની ચર્ચા હતી અને અયોધ્યા એ સમગ્ર વિશ્વનું આધ્યાત્મિક કેન્દ્ર બનાવવાની વાત હતી. પણ છતાં અહીંથી ભાજપને હાર મળી છે અને 50,000 મતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લલ્લુસિંહ હારી ગયા છે. એટલા માટે તેની ચર્ચા સૌથી વધુ છે. પણ આવી વાત કેમ બની? કારણ કે આ બેઠકને આધારે ભાજપે સમગ્ર દેશમાં એવો માહોલ ઊભો કર્યો હતો કે અયોધ્યાને કારણે ભાજપને 400 પાર બેઠકો મળશે. પણ એવું કેમ થયું કે ભાજપને હાર મળી? ભાજપના ઉમેદવાર લલ્લુસિંહના પ્રતિસ્પર્ધી સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદ અહીંયા ચૂંટણી જીત્યા છે. આમ તો આ બેઠક એ ફૈજાબાદ બેઠક છે. એટલે ફૈજાબાદ બેઠકનો મત વિસ્તાર એ અયોધ્યા છે. અયોધ્યામાં હાર થઈ છે એટલે કે મુખ્ય એ ફૈજાબાદ બેઠકમાં ભાજપની હાર થઈ છે અને અહીંયા સમાજવાદી પાર્ટીના નેતા અવધેશ પ્રસાદ જીત્યા છે. અવધેશ પ્રસાદ એક દલિત નેતા છે. ઉત્તર પ્રદેશમાં આપણે જાણીએ છીએ કે દલિત સમાજના માયાવતીનો પક્ષ એટલે બહુજન સમાજવાદી પાર્ટી BSP, તેમના મતો લગભગ દલિતો તરફથી માયાવતીના પક્ષને બહુજન સમાજ પાર્ટીને મળતા હતા. હવે અહીંયા જે બસપાના મતો હતા એ બધા જ સમાજવાદી પાર્ટીને મળ્યા છે, દલિત મતો. એટલા માટે સમાજવાદી પાર્ટીના આ નેતા અવધેશ પ્રસાદની જીત થઈ હતી એ એક કારણ છે. ઉપરાંત જે બીજું કારણ છે, અયોધ્યાના સ્થાનિક મુદ્દાઓ, ખાસ કરીને જમીન અધિગ્રહણ થયું. એરપોર્ટ આસપાસ, અયોધ્યા મંદિર આસપાસ ઘણા બધા ગામોમાં જમીનનું અધિગ્રહણ થયું છે. એટલા માટે સ્થાનિક લોકો ભારતીય જનતા પાર્ટીથી નારાજ હતા. લોકોનું એવું કહેવું છે કે સમગ્ર વિશ્વમાં અયોધ્યા થયું છે, પણ અમારા સ્થાનિક પ્રશ્નો ઉકેલવામાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ છે અને સ્થાનિક લોકોની નારાજગીને કારણે અહીંયા ભાજપને 50,000 મતોથી, આમ તો 54,000 જેટલા મતો છે, પણ 2.5 લાખ મતથી એટલા માટે ભાજપની હાર થઈ છે. એટલે અત્યારે રાજકીય વિશ્લેષકોના મતે ભાજપની અયોધ્યામાં હાર થવાના મુખ્ય આ બે મુદ્દાઓ માનવામાં આવે છે. એક, જમીન અધિગ્રહણથી સ્થાનિક લોકો નારાજ હતા અને બીજું કે દલિત નેતા અવધેશ પ્રસાદને બસપાના જે મતો હતા એ સમાજવાદી પાર્ટીમાં પરિવર્તિત થયા અને એટલા માટે સમાજવાદી પાર્ટીના આ નેતા અવધેશ પ્રસાદે ભાજપના ઉમેદવાર લલ્લુસિંહને 54,000 મતોથી હરાવ્યા છે. ધન્યવાદ મિત્રો.